મનપસંદ જીમખાના ક્લબમાંથી ઝડપાયેલા તમામ જુગારીઓને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના મનપસંદ જીમખાનામાં ક્લબમાં ડી કંપની ચાલતી જુગાર રમતા જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. ત્યારે આ તમામ 187 જુગારીઓને લઈને આજે પોલીસ મેટ્રો કોર્ટ પહોંચી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં ખુલાસો થયો છે કે મનપસંદ જીમખાના ક્લબમાં ગોવિંદ ઉર્ફે ગામા પટેલ, બંદીશ ખત્રી અને ભરત પટેલ ભાગીદાર છે અને આ ક્લબની મેમ્બરશિપથી લઈને હાર જીતના નાણાંની લેવડ દેવડ માટે આંગણિયા પેઢીનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારે આજે આ તમામ આરોપીઓને પોલીસની 4 અને એએમટીએસની એક બસ ભરીને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં દિન પ્રતિદિન નશાકારક દ્રવ્યોના વેચાણોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા વટવા વિસ્તારમાં દરોડો પાડીને 478 કપ સિરપની બોટલો જપ્ત કરવામાં આવી છે. વટવા વિસ્તારમાં 4 માળિયા ખાતે આવેલા એક મકાનમાં માતા અને પુત્ર ભેગા મળીને કપ સિરપનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા હોવાની બાતમીના આધારે વટવા પોલીસની જાણ બહાર ટાસ્ક ફોર્સની ટીમે દરોડો પાડીને નશાયુક્ત કપ સિરપ બોટલો વેચનાર શખ્સને ઝડપી પાડ્યો છે. સ્થળ પરથી પોલીસે મોહમ્મદ શારીફ શેખની ધરપકડ કરી તેની માતા ઝરીના શેખને વોન્ટેડ જાહેર કરી છે. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક એવી તસ્કરી ગેંગનો પર્દાફાશ કર્યો છે જે ગૂગલ મેપના ઉપયોગ કરીને મંદિરો શોધીને ચોરીને અંજામ આપતી હતી. ત્યારે રાજસ્થાનના પિંડવાડાના દુર્ગમ પહાડોમાં ફિલ્મી ઢબે વીમા એજન્ટ બનીને મહેસાણા એલસીબીની ટીમે ગરાસિયા ગેંગનો 3 મુખ્ય સૂત્રધારોને દબોચી લીધા છે. વર્ષ 2022થી 2025 દરમિયાન આ ગેંગે મહેસાણા, ઊંઝા, મોઢેરા, વિસનગર, ખેરાલુ અને અમદાવાદના મળીને 15 જેટલા મંદિરોમાં ચોરી કરી હતી. ત્યારે મહેસાણા એલસીબીની ટીમે પલારામ ગરાસિયા, લીંબારામ ગરાસિયા અને લાલારામ ગરાસિયાને ઝડપી લઈ 1.50 લાખનો ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. જય હિન્દ, જય ભારત.